ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદની વાત કરીશું. સૌથી પહેલા જ્યાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી જોવા મળી. અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે આરોગ્ય વિભાગ કેટલું ગંભીર છે તેના દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. રન્ના પાર્ક પાસે ખુલ્લા મેદાનમાં મેડિકલ વેસ્ટ રજડતો જોવા મળી રહ્યો છે. વપરાયેલી પીપીઈ કીટ અને દર્દીને ચડાવાતી બોટલ ખુલ્લામાં રજડતી જોવા મળી. ખુલ્લામાં મેડિકલ વેસ્ટનો નિકાલ કોણે કર્યો તેને લઈને સૌથી મોટો પ્રશ્ન. અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ગયા છે, જાણકારી તેમની પાસેથી મેળવીશું. ઉમંગ, જાણવા મળ્યું છે કે આ રીતે પીપીઈ કીટ અને મેડિકલ વેસ્ટ કોણ મૂકી ગયું છે? આસપાસના રહીશો શું કહી રહ્યા છે? સૌથી પહેલા તો દ્રશ્યો એ જ બતાવવા માંગીશ કે મારી પાછળ જે રીતે જોઈ શકાય છે કે રન્ના પાર્ક વિસ્તારમાં અને જ્યાં લોકો જે છે વસવાટ કરી રહ્યા છે, આખી સ્કીમ જે છે ને પાછળ રહેણાંક વિસ્તાર આવેલો છે. એ રહેણાંક વિસ્તારની બાજુમાં જ એક ખુલ્લો પ્લોટ આવેલો છે, મેદાન આવેલું છે. ત્યાં આગળ સૌથી મોટી બેદરકારી અત્યારે આ કપરા કાળની સમય અંદર કહી શકાય કે જે પીપીઈ કીટ જે છે કે જે કોરોનાના આ કપરા કાળમાં તમામ મેડિકલ સ્ટાફ, તમામ કોરોના ટેસ્ટિંગ કરતા ડોક્ટરો અને જે મેડિકલ સ્ટાફ છે જે વાપરતા હોય છે એ ખુલ્લામાં દેખાઈ રહી છે. મહત્વનું કહી શકાય કે અહીંયા આ પીપીઈ કીટ જ નહીં પરંતુ જે દર્દીઓને ચડાવવાની જે બોટલ હોય છે, ગ્લુકોઝની બોટલ હોય, તે બોટલો પણ ભરેલી છે અને એ પણ અહીંયા ખુલ્લા મેદાનમાં છે ફેંકી દેવામાં આવી છે. એટલે ઘોર બેદરકારી. એક તો એક તરફ આ રીતે સંક્રમણ શહેરમાં વધી રહ્યું છે અને બીજી તરફ આ રીતે મેડિકલ વેસ્ટ ખુલ્લામાં દેખાઈ રહ્યો છે. ગ્લોવ્સ હોય, જે બોટલો છે, પીપી કીટ છે, તમામ સાથે જ બીજી તરફના જે દ્રશ્યો છે એ આના કરતા પણ ડરામણા એટલા માટે કહીશ કારણ કે જે મેડિકલની જે દવાઓ હોય છે, જે બોક્સ હોય છે, તે બોક્સ પણ અહીંયા મેદાનની અંદર ખુલ્લા જ પડ્યા છે. અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આવા કપરા કાળની અંદર આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન મસ્ત મોટી વાતો કરે છે કે કોઈ પણ જાતનો મેડિકલ વેસ્ટ હોય એના માટે અલગથી ટીમ બનાવવામાં આવી છે. એ ટીમ તમામ ઘરોએ જે લોકો આઇસોલેટ થયા હોય અથવા તો હોસ્પિટલ કે દવાખાના ત્યાંથી કલેક્ટ કરે છે. તો પછી આ રીતે આપ જોઈ શકાય છે આ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર કે આ એ મેડિકલ વેસ્ટ છે કે જે દર્દીઓને આપવામાં આવે છે, જે દવાઓ છે ભરેલા બોક્સ છે અંદર. એમ છતાં પણ આ જે દવાઓ છે એ પણ ખુલ્લામાં દેખાઈ રહી છે. આવડી મોટી બેદરકારી કોના હિસાબે અને કેવી રીતે? અહીંયા એ ધારણા કરી શકાય કે જે ડોમમાં જે પીપી કીટ વપરાય છે ત્યાંથી જે મેડિકલ વાન જે છે તે અહીંયા આ કચરો નાખી ગયો અથવા તો પછી કોઈ પણ વ્યક્તિ અથવા તો ખાનગી હોસ્પિટલનો જે બાયોમેડિકલ વેસ્ટ કલેક્ટ કરવામાં આવતો હોય છે એ મેડિકલ વાન ત્યારે હોસ્પિટલમાંથી તેઓ મેડિકલ વેસ્ટ કલેક્ટ કરતા હોય મેદાનમાં નાખી ગયો. પરંતુ બેદરકારી ચોક્કસથી કહી શકાય કારણ કે આ જે પીપી કીટ અને દવાઓ જે છે કોઈ પણ વ્યક્તિ અહીંયાથી પસાર થતો અથવા તો કોઈ મજૂર વર્ગનો વ્યક્તિ હોય અહીંયાથી જો સંક્રમણ લઈને જશે તો બીજા 10 લોકોને તે સંક્રમિત કરી શકે છે. આવડી મોટી બેદરકારી જે બોજી દાવાઓ જે કરવામાં આવતા હતા કોર્પોરેશનના તે તમામ દાવા અહીંયા પોકળ સાબિત થતા સ્પષ્ટ દેખાઈ આવે છે. જી ઉમંગ, જો આ મેડિકલ વેસ્ટના કારણે બીમારી ફેલાશે તો તેની માટે જવાબદાર કોણ? એ સૌથી મોટો સવાલ તો ઉભો થાય જ છે. પણ શું સામાન્ય પ્રોસેસ રહેતી હોય છે આ મેડિકલ વેસ્ટને નિકાલ કરવા માટેની? એક પ્રોસેસ હોય છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ હોમ આઇસોલેટ થયો હોય કે કોઈ પણ હોસ્પિટલ જે કોવિડ ડેઝિગ્નેટ કરવામાં આવી ત્યાંથી એક આખી ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા મેડિકલ વેસ્ટ જે છે પ્રોપર રીતે તેનો નિકાલ કરવામાં આવતો હોય છે. જે ઘર હોય છે, જે લોકો ત્યાંથી તેમના માત્ર ને માત્ર કાળી બેગ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. એ જ કાળી બેગની અંદર બાયોમેડિકલ વેસ્ટ જે હોય છે એની વાન પણ અલગ મૂકવામાં આવી છે. વાન જે છે તેમના ઘરેથી મેડિકલ વેસ્ટ કલેક્ટ કરતા હોય છે. ત્યારબાદ તેના કોઈ સામાન્ય કચરો કે જે રોજિંદો કચરો હોય તેની જોડે ભેગો નથી કરવામાં આવતો. આખો બાયોમેડિકલ વેસ્ટ અલગ રાખવામાં આવતો છે. તેનો નિકાલ પણ એક અલગ પ્રક્રિયાથી કરવામાં આવતો હોય છે. અને આ જ પ્રક્રિયાઓ જે હોસ્પિટલમાં પહેલેથી જ આમ તો થતી આવે છે કે કોઈ પણ હોસ્પિટલ હોય તો તેનો જે મેડિકલ વેસ્ટ નીકળતો એક કંપનીઓ રાખેલી હોય છે, મેડિકલ વેસ્ટ કરીને તેની સાથે કરારો કરેલા હોય છે અને કરારો આધારિત મેડિકલ વેસ્ટનો નિકાલ થતો હોય છે. પરંતુ અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આખરે અહીંયા આસપાસમાં હોસ્પિટલ પણ નથી આવેલી કે કોઈ ક્લિનિક પણ નથી. તેમ છતાં પણ અહીંયા રહેણાંક વિસ્તારમાં આ રીતનો મેડિકલ જે વેસ્ટ આવ્યો છે આખરે કોણ નાખી ગયું, કેમ નાખી ગયું અને અહીંયાથી જો સંક્રમણ ફેલાશે તો આના માટે જવાબદારી કોણ લેશે? કારણ કે જે રીતે કોર્પોરેશનના દાવા છે, આરોગ્યની ટીમો એક બાજુ તપાસ કરી રહી છે, લોકો કોરોના ટેસ્ટ પોતે સ્વયંભૂ રીતે જાગૃત થઈને જ્યારે કોરોના ટેસ્ટ કરાવતા હોય તો આવડી મોટી બેદરકારી કોના પાપે અને કેમ? એ પણ અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે. જી ઉમંગ, આસપાસના રહીશોએ કોઈ વાતચીત કરી છે આ મામલે? કેમ કે આ તો ખૂબ મોટી બેદરકારી કહેવાય એવા સમય જ્યારે અમદાવાદમાં પોઝિટિવ કેસ ખૂબ વધી રહ્યા છે. જી ચોક્કસથી કહી શકાય. એક બાજુ જે
કેસો હતા એ હવે 1600 નો આંકડો જે છે ગુજરાતમાં પાર કરી દીધો છે. અમદાવાદમાં 350 કરતા વધારે કેસ જે છે સામે આવી રહ્યા છે. અને મહત્વનું કે એ પણ પશ્ચિમ વિસ્તારમાં હવે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે જયારે એબીપી અસ્મિતાએ વેજલપુર જે છે જોધપુર અર્બન હેલ્થ સેન્ટરના આંકડા જોયા તો ત્યાં કોરોનાનો રાફડો ફાટ્યો હતો. આ પરિસ્થિતિની અંદર આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આ રીતે ખુલ્લામાં જો મેડિકલ વેસ્ટ દેખાશે, બીજી તરફ કે લોકો એક બાજુ અહીંયા વસવાટ કરી રહ્યા છે અને વસવાટની અંદર અહીંયા જે વપરાયેલી પીપીઈ કીટ જો અહીંયા ફેંકી દેવામાં આવતી હોય, ગ્લોવ્સ જે લોકો વાપરતા હોય છે, મેડિકલ સ્ટાફ જે વાપરતો હોય છે, એ ગ્લોવ્સ અહીંયા ફેંકી દેવામાં આવ્યા હોય, બોટલો જે દર્દીઓને ચડાવવામાં આવતી હોય છે એ પણ ખાલી નહીં પરંતુ ભરેલી બોટલો એ અહીંયા જો ફેંકી દેવામાં આવતી હોય તો આ બેદરકારી માટે જવાબદારી શું કોર્પોરેશન આજે દાવાઓ જે કરે છે તો અહીંયા જે રીતે મેડિકલ વેસ્ટ અને કોરોના સંક્રમણ વધવાનો જે ખતરો અહીંયાથી દર્શાવી રહ્યો છે રન્ના પાર્ક પાસે આવેલા મેદાનમાંથી, શું કોર્પોરેશન આની તપાસ કરશે કે કેમ? અને તપાસ કરશે તો જે વ્યક્તિ અહીંયા ફેંક્યું છે કે જે લોકો અહીંયા ફેંક્યું છે તેને પકડવામાં આવશે અને તેની તપાસ જે છે કરવામાં આવશે કે તે પણ સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. આ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર ફરીથી આપ જોઈ શકો છો કે જે વપરાયેલી પીપીઈ કીટ જે છે એ ખુલ્લા મેદાનમાં ફરી રહી છે અને આ મેદાન એવું છે કે જ્યાં કચરો પણ ઘરો બધો છે, તો જે શ્વાન જેવા જે હોય છે તે પશુઓ પણ અહીંયા ફરતા હોય છે અને આના કારણે જો એ લોકોમાં જો રોગ પ્રસર્યો તો એના માટે પણ કોણ જવાબદાર થશે, કોણ આની જવાબદારી લેશે, એ પણ અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે. જી આભાર ઉમંગ, આ સમગ્ર જાણકારી આપવા માટે.